રાઈટ. ટેકાના ભાવની વાત નીકળી છે ત્યારે મારે તમને પૂછવું છે કે ટેકાના ભાવે સરકાર મગફળીની ખરીદી કરે, 1400 સમથિંગ કંઈક ભાવથી મગફળીની ખરીદી કરી અને સરકાર એ ગોડાઉન ખરીદી કરે, એની વ્યવસ્થા ઊભી કરે, ચોખાવે એની મજૂરી આપે, ત્યાંથી ટ્રાન્સપોર્ટિંગ ખર્ચ આપે, ગોડાઉન ભાડું આપે, અંતે પાછી એ રનિંગ કિંમતે વેચે. એટલે એવરેજ સરકારને એક મણ મગફળી 2000 રૂપિયા જેટલી આજુબાજુ ઘરની અંદર પ્રાપ્ત થાય. તો એનાથી એક એવો રસ્તો સરકાર કાઢે કે ભાઈ ખેડૂતોને જ ઉપરના જે ભાવાંતરની રકમ જે આવે કે સરકારને જે ભાવે ખરીદવું છે અથવા જે ભાવે મગફળી એના ઘરમાં 2000 રૂપિયા પડે છે, 1400 ખરીદે છે, તો એનાથી સીધા જ માર્કેટમાં એક નક્કી કરે એ કિંમતમાં ખેડૂતો વેચે છે, ઉપરના રૂપિયા સીધા જ સરકારને ખેડૂતોને આપી દે તો ના ચાલે? હવે આમાં એક વ્યવસ્થા એ છે, એમાં તમને એક એડ કરીને કહું, આ તો ચાલે જ. માની લો કે 40, 50 કે 60 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થાય છે આપણે, બરોબર છે. 60 લાખ મેટ્રિક ટન માંથી આપણી 20 લાખ મેટ્રિક ટન તો નિકાસ થઈ જાય છે, બરોબર છે. 20 લાખ મેટ્રિક ટન ની આસપાસ આપણે વેલ્યુ એડિશન કરવું જોઈએ. સરકાર અથવા તો પ્રાઇવેટ જે મિલો હોય એ સારો ચોખ્ખું સિંગ તેલ ખાઈ શકે તો સિંગ તેલ ને એની અને સિંગ દાણામાં, સિંગ તેલમાં અને અલગ અલગ જે પ્રોડક્ટ છે એમાં તમે ઉપયોગ કરો તો 30 લાખ મેટ્રિક ટન ઈ થઈ જાય. આવું જો કરવામાં આવે તો ખેડૂતોને આમે બજારમાં ભાવ મળે અને સાથે સાથે ખેડૂતોને, માની લો ખેડૂત છે એને ભાવાંતર યોજના લાગુ ઈઝી છે, એકદમ ઈઝી છે. માની લો મારે ત્યાં 300 મણ મગફળી થઈ, 300 મણ મગફળી થઈ એટલે માની લો માર્કેટમાં ભાવ અત્યારે 1400, આવી વેલ્યુ એડિશન કરશે ને એટલે ઓટોમેટિકલી માર્કેટનો ભાવ 1400-1500 થઈ જશે, બરાબર છે. આ ગડબડ વચ્ચે કરે એટલે થાય. તમે વિચાર કરો 2014 નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા નહોતા ત્યારે 2014 1100 મગફળીનો ભાવ હતો, તેલનો ડબ્બો 1500 મળતો હતો, સિંગ તેલનો. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી તેલનો ડબ્બો 3000 નો થઈ ગયો, પણ મગફળી 1100 જ રહી. કારણ કે દલાલિયાઓ, વચેટિયાઓ, જે ભાજપના લાભાર્થીઓ છે, ગેંગોને કમાવાટીની આખી સિસ્ટમ છે. અને તમે જુઓ ઇન્ડોનેશિયાથી તમારું પામોલિન એ પેલું મંગાવવામાં આવે છે તેલ, એને મિક્સ કરીને, એ તેલ ખાવા લાયક જ નથી કરતો અને એમાં મિક્સ કરવાની પરવાનગી આપી દીધી. એટલે સિંગ તેલના ડબ્બામાં ઈ પાછું મિક્સ હોય છે. એ કરેક્ટ. અત્યારે આપણે કેન્સરો વધ્યા છે રોગો, એનું કારણ શું છે? આ મિક્સિત થયું છે. તો માની લો કે તમે ભાવાંત આજે ખેડૂત 300 મણ છે, 300 મણથી માની લો ખેડૂત એન્ટ્રી થઈ તો એટલી જે માર્કેટના ભાવથી જે ગેપ પડે છે એ સીધું ખેડૂતના ખાતામાં જમા થઈ જાય નાણાં. તો એ 10-12 હજાર કરોડ રૂપિયામાં થઈ જાય. અહીંયા તો ઉલટાનું મગફળી 1452 માં ખરીદે, પછી ગોડાઉનનું ભાડું, પછી મિલીભગત, પછી ભાજપના લોકોનો 1-1, 1.5 કરોડનો એક ટેકાના કેન્દ્ર કમિશન, પછી મજૂરી, પછી આ બધું કરવા જાય ને તો મગફળી 2100-2200 રૂપિયામાં સરકારને